આજે 1 મે એ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે અને તે સાથે જ સૌરાષ્ટ્ર મુંબઈથી અલગ પડીને ગુજરાતમાં વિલીનીકરણ થયાનો પણ દિવસ છે. ઈસવીસન 1947માં ભારત આઝાદ થયા બાદ સરદાર પટેલે ત્યારે 222 નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલા સૌરાષ્ટ્રને ભારતમાં ભેળવ્યા હતા, જેમાંથી ગુજરાત રાજ્ય બન્યું હતું. ત્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં શું બદલાવો આવ્યા છે તે જાણીએ રાજકોટના સિનિયર એડવોકેટ ગિરીશ ભટ્ટ પાસેથી કે તેઓ ગુજરાત સ્થાપના દિવસને કઈ રીતે જુએ છે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. ગુજરાતનો સ્થાપના દિવસ છે પહેલા બૃહદ મુંબઈ સ્ટેટ એવું એક સ્ટેટ હતું જેમાં ગુજરાતનો સમાવેશ થતો. એમાંથી 1960 ની અંદર એક ભાગ મહારાષ્ટ્ર થયો અને બીજો ભાગ છે ગુજરાત થયો. તો ગુજરાતને પોતાનું એક સ્ટેટ મળ્યું એનો આનંદ, એ વખતે મારી ઉંમર ફક્ત 10 વર્ષની હતી, પણ એનો જે આનંદ હતો એ વખતના નાનો હતો, પણ લોકોનો જે ઉત્સાહ હતો કે હવે અમે એક અલગ સ્ટેટ તરીકે અમે મહારાષ્ટ્રના સાથે જોડાયેલા છીએ, કારણ કે એ વખતે બૃહદ મહારાષ્ટ્ર એવો સ્ટેટનો ઉલ્લેખ હતો. મોરારજીભાઈએ પ્રયત્ન કરીને ગુજરાત સ્ટેટની સ્થાપના કરી અને 1960ની અંદર 1 મે આ દિવસનું એટલે પણ મહત્વ છે કે 1 મે નો દિવસ છે એ લેબર ડે છે. દેશભરની અંદર જે મજૂરો છે એના સંરક્ષણ માટેનો દિવસ એટલે લેબર ડે એટલે 1 મે. ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાત સાવ કંગાળ હતું, પછાત હતું એમ કહેવામાં અતિશયોક્તિ નથી, પરંતુ ત્યારબાદ દેશે ખૂબ પ્રગતિ કરી ગુજરાત પ્રદેશે, અને એમાં પણ ઓટોમોબાઈલ્સ ક્ષેત્રમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના જે જુદા જુદા વિસ્તારો છે એ ઓટોમોબાઈલ્સમાં, અને હવે તો એમ કહી શકું કે મોબાઈલ ક્ષેત્રની અંદર પણ રાજકોટની આજુબાજુના ક્ષેત્રોમાં ખૂબ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઓ આવી છે, ચિપ્સ બનાવે છે અને અનેક જાતના સ્પેર પાર્ટ્સ, ઇવન દાતાને પણ માલ સપ્લાય કરનારા લોકો એ સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં અને રાજકોટમાં છે. તો ગુજરાતે ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે ખૂબ મોટી પ્રગતિ કરી છે. હું વ્યવસાયની દ્રષ્ટિથી વકીલાત કરું છું એટલે કહી શકું કે 1960 પહેલા દેશમાં એટલે બૃહદ મહારાષ્ટ્રની અંદર હાઈકોર્ટ હતી, પણ 60ની અંદર જ્યારે અહીંયા બેન્ચ હતી હાઈકોર્ટની રાજકોટની અંદર, જે આખા સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ કરતી હતી એ જમાનામાં, એ 1960માં આ સ્ટેટની રચના થતાની સાથે એ એબોલિશ કરવામાં આવી અને આ દિવસ સુધી અનેક માંગણીઓ છતાં ગુજરાતની અંદર હાઈકોર્ટ, એકથી વધારે બેન્ચ, આઉટ ઓફ ગુજરાત અનેક સ્ટેટોની અંદર 2-3 બેન્ચો ગુજરાત જુદા જુદી હાઈકોર્ટોની છે. રાજકોટ અને સુરત આના માટે ખૂબ પ્રબળ દાવેદાર છે. આપણે ઈચ્છીએ કે આવતા દિવસોમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ સરકાર આ બાબતમાં ઝડપથી યોગ્ય નિર્ણય કરશે અને લોકોને ડોર સ્ટેપ ઉપર ન્યાય આપવાની જે વાત છે કે સ્થળ ઉપર નામ નજીકમાં નજીક જઈને એને ન્યાય મળે, એ ન્યાયની જે પ્રક્રિયા છે એને ઝડપ કરવા માટે આ બેન્ચની આવશ્યકતા છે. હાઈકોર્ટે તો ખૂબ કામ કર્યું છે. હાઈકોર્ટે જુદી જુદી જગ્યાઓ પર કોર્ટોની સ્થાપના કરી દીધી છે, પણ કોર્ટોની સ્થાપના કરવી એ અલગ વસ્તુ છે. હાઈકોર્ટની રચના અને હાઈકોર્ટની બેન્ચોની રચના એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કરે તો જલ્દીથી થઈ શકે એમ છે.